મિત્રો, કેવી વિદ્યા મંદિર સાયન્સ સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 12 સાયન્સનું ચેપ્ટર શરૂ કર્યું હતું, ચેપ્ટર 1. એના 2 લેક્ચર લીધા હતા, થિયરિકલ લીધા હતા અને એક ઉદાહરણ એમાં આપણે પહોંચ્યા હતા. 3 ઉદાહરણ આપણે ભણ્યા હતા. ત્યારબાદ જે છે ઉદાહરણ નંબર 1.4 આપણે જોવા જઈ રહ્યા છીએ. તો ઉદાહરણ 1.4 ની રકમ અહીંયા તમને દર્શાવેલી છે કે બે બિંદુઓ વિદ્યુત ભાર વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટે કુલમ્બનો નિયમ અને બે સ્થિર વિદ્યુત બિંદુઓ દળ વચ્ચેના ગુરુત્વ બળ માટે ન્યૂટનના નિયમ બંનેના આધાર વિદ્યુત ભારો દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે. તો બંને બળની સરખામણી આપણે લાસ્ટ ટાઈમ જોઈ હતી. કુલમ્બનો નિયમ જે છે ન્યૂટનના સાર્વત્રિક નિયમ જેવો છે ગુરુત્વાકર્ષણ બળ માટેનો, તો વ્યસ્ત વર્ગનો નિયમ પર જ આધારિત છે બંને. ત્યારબાદ એમાં આપણને પૂછ્યું છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, બે પ્રોટોન વચ્ચે લાગતા બળના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. તો બંનેના સૂત્ર લખીને પ્રબળતાની સરખામણી આપણે કરવાની છે કે ગુરુત્વાકર્ષણ બળ કરતા વિદ્યુત બળ કેટલા ગણું છે. એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન લેવાનો છે. ત્યારબાદ બે પ્રોટોન વચ્ચે લાગતા બળની સરખામણી કરવાની છે. તો શરૂઆતમાં આપણે વિદ્યુત બળ માટેનું કુલમ્બ બળનું સૂત્ર લખીએ. ઇલેક્ટ્રિકલ ફોર્સ માટે FE આપણે લખીએ છીએ. એનું સૂત્ર આપણે જોયું હતું કે KQ1Q2 ના છેદમાં R². વિદ્યુત ભારના ગુણાકારના સપ્રમાણમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ત્યારબાદ ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર જે છે આવું છે. ગ્રેવિટેશનલ ફોર્સ માટે Gm1m2 ના છેદમાં R². જે G જે છે એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે, જેની કિંમત જે છે એ G ની કિંમત 6.67 10⁻11 હોય છે. ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ kg². અહીંયા જે છે કે અચળાંક છે, કુલમ્બનો અચળાંક. તો ત્યાં કે ની કિંમત આપણે આટલી લઈએ છીએ 9 × 10⁹, રાઉન્ડ ઓફ આટલી કિંમત લઈએ છીએ. ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ સ્ક્વેર. તો બંને બળના સૂત્ર આપણે લખ્યા, વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળના. તો આપણને પહેલા પૂછ્યું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન આમની વચ્ચે લાગતા વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળના માનનો ગુણોત્તર સરખામણી આપણે કરવાની છે. તો ડાયરેક્ટ એનો ગુણોત્તર જ આપણે આ રીતે લખી શકીએ. ધારો કે M1 M2 દળ ધરાવતા બે વિદ્યુત ભારિત કણો છે, તેમના વિદ્યુત ભાર Q1 ને Q2 છે. તે બંને કણ જે છે આપણને આપ્યા છે. એક ઇલેક્ટ્રોન લેવાનો છે અને એક પ્રોટોન લેવાનો છે. ઇલેક્ટ્રોનને E વડે દર્શાવી, પ્રોટોનને P વડે દર્શાવી દઈએ. કોઈ અંતર R અંતરે પડ્યા છે આપણે ધારી લઈએ. તો આમની વચ્ચે લાગતા બળનો ગુણોત્તર એટલે FE/FG ડાયરેક્ટ આપણે મેળવી લઈએ. વિદ્યુત બળ જે છે અહીંયા આકર્ષણ બળ જે છે એ ઋણ લેવું પડશે આપણે. એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે, તો બંને વચ્ચે આકર્ષણ બળ હશે. વિદ્યુત બળ આકર્ષણ બળ હોવાના કારણે અહીંયા ઋણ હોય છે, આપણે માનાંકમાં લઈએ છીએ. ગુરુત્વાકર્ષણ બળને પણ અહીંયા ઋણ લેવું પડશે. આકર્ષણ બળ, અપાકર્ષણ બળ હોત તો ધન લેતા આપણે. તો ડાયરેક્ટ બંનેનો માનાંક જ લઈએ છીએ. બંને સૂત્રનો ગુણોત્તર સીધો આપણે મૂકી દઈએ. ના છેદમાં Gm1m2 ના છેદમાં R². તો R² જે છે એ બંને કેન્સલ થશે છેદમાંથી. તો વચ્ચે શું કે Q1 Q2 ના છેદમાં Gm1m2. તો અહીંયા જે છે એ બધાની આંકડાકીય ગણતરી આપણે કરશું. તો કે ની કિંમત જે છે એ 9 × 10⁹ છે. વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન પ્રોટોન બંને સમાન જ છે, 1.6 10⁻90. તો એનો આપણે વર્ગ કરી નાખીએ. Q1 Q2 બંને સમાન હોવાથી વર્ગ કરી નાખ્યો. છેદમાં દળ આપણે લઈશું. G ની કિંમત જે છે એ 6.67 10⁻11. M1 જે છે એ ઇલેક્ટ્રોન લઈ લે અને M2 જે છે એ પ્રોટોન લઈ લે. તો ઇલેક્ટ્રોનનું દળ જે છે આપણને રકમમાં આપેલું છે 9.1, 11 સુધી આપેલું છે, નહીતર 1 સુધી યાદ રાખવાનું. અને પ્રોટોનનું દળ પણ તમે જાણતા જ હશો, 1.6. અહીંયા તમને આપેલું છે 1.67 10⁻27 . તો આનો આપણે ગુણાકાર ભાગાકાર કરીએ એટલે આપણને જવાબ મળશે 2.27 × 10⁻39. બરાબર. તો બંનેના માનનો ગુણોત્તર આપણે અંદાજિત લઈ શકીએ કે 10⁻39 જેટલો ગુણોત્તર છે. તો એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન એમની વચ્ચે લાગતું બળ
ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ એના માનનો ગુણોત્તર આપણે જોઈએ તો વિદ્યુત બળ જે છે અને ગુરુત્વાકર્ષણ બળનો ભાગાકાર 10⁻39 આવે છે. તો આની ઉપરથી આપણે એવું લખી શકીએ કે ગુરુત્વાકર્ષણ બળ કરતા વિદ્યુત બળ જે છે 10⁻39 ગણું વધારે છે. કોના માટે? ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે, કોઈ પણ અંતર r અંતરે પડ્યા હોય ત્યારે. ત્યારબાદ જે છે બંને પ્રોટોન માટે આપણને કીધું છે કે બંને પ્રોટોન માટે બળના માનનો ગુણોત્તર શોધો. તો અહીંયા આપણે ખાલી એક પ્રોટોનનો વિદ્યુત ભાર તો સમાન જ રહેશે. ઇલેક્ટ્રોન જે હતો એની જગ્યાએ પ્રોટોન આવ્યો. હવે તો પ્રોટોન જે છે એનું માત્ર દળ બદલાશે. તો m1 જે હતું અહીંયા ઇલેક્ટ્રોનનું દળ એ જ માત્ર બદલાશે, બાકી બધું સેમ ટુ સેમ રહેશે. તો અહીંયા આપણે ઇલેક્ટ્રોનનું દળ હતું એ હટાવી દઈએ, એની જગ્યાએ આપણે પ્રોટોનનું દળ મૂકી દઈએ. તો પ્રોટોનનું દળ 1.67 10⁻27. આનો ગુણાકાર ભાગાકાર આપણે કરીએ 1.4 ગુણ્યા 36. તો આને અંદાજિત આપણે 10⁻36 ગણું લખી શકીએ. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે કોઈ બે પ્રોટોન જે છે પરિમિત અંતરે કંઈક રહેલા હશે, કોઈ પણ અંતર r અંતરે રહેલા હશે, તો એમની વચ્ચે લાગતું વિદ્યુત બળ ગુરુત્વાકર્ષણ બળ કરતા 10⁻36 ગણું વધારે છે એવું આપણે કહી શકીએ. તો ઇલેક્ટ્રોન પ્રોટોન અને ત્યારબાદ પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુત બળના અને ગુરુત્વાકર્ષણ બળના માનનો ગુણોત્તર આપણે મેળવો. એની પ્રબળતાની આપણે સરખામણી કરી. ત્યારબાદ જે છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એક એંગસ્ટ્રોમ એટલે કે 10⁻10 મીટર અંતર દૂર હોય તો તેમને પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન પ્રોટોનના પ્રવેગ શોધવાના કીધા છે. તો પ્રવેગ શોધવા માટે ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે લાગતું બળ આપણે સૌપ્રથમ મેળવવું પડશે. પરસ્પર આકર્ષણ બળ જે છે એ મેળવવાનું છે આપણે. તો આકર્ષણ બળ અહીંયા વિદ્યુત બળ ધ્યાનમાં લઈશું આપણે. તો ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળની ગણતરી આપણે કરીએ. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન એમની વચ્ચે જે છે વિદ્યુત આકર્ષણ બળ છે. તો વિદ્યુત આકર્ષણ બળ એનું સૂત્ર આપણે જાણીએ છીએ, Fe બરાબર kq1q2 ના છેદમાં r². k ની કિંમત જે છે 9 × 10⁹ q1 બંનેના વિદ્યુત ભાર સમાન જ છે, માત્ર વિરુદ્ધ પ્રકારના છે, એક ધન તો બીજો ઋણ. છેદમાં અંતર r². r આપણને કેટલું આપ્યું? 10⁻10 મીટર. એક એંગસ્ટ્રોમ એટલે એક એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર, એનો સ્ક્વેર કરીશું તો આનાથી આપણને વિદ્યુત બળની કિંમત મળશે 23.04 ગુણ્યા 10 કેટલી થાય છે? -9 થશે. 20 + 9 29 કેટલા થશે? 9 -9 બરાબર. તો બળ જે છે આટલું છે. ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત આકર્ષણ બળ 23.04 ગુણ્યા 10⁻9 ન્યૂટન જેટલું થયું. તો આના ઉપરથી આપણે આનો પ્રવેગ મેળવવો છે. તો પ્રવેગ માટે આપણી પાસે ન્યૂટનની ગતિના બીજા નિયમનું સૂત્ર છે, F બરાબર ma. દળ ગુણ્યા પ્રવેગ એનો ગુણનફળ એટલે બળ કહેવામાં આવે. તો બળની કિંમત મળી ગઈ. પ્રવેગ મેળવવો છે અને દળ આપણે જાણીએ છીએ. તો દળ ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને માટે અલગ અલગ છે. તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ આપણે મેળવ્યો હોય તો એ આપણે લખશું. તો Fe ના છેદમાં me એટલે કે ઇલેક્ટ્રોનનું દળ મૂકવાનું થશે. તો વિદ્યુત આકર્ષણ બળની કિંમત આપણને મળી ગઈ 23.04 ગુણ્યા 10⁻9 છેદમાં ઇલેક્ટ્રોનનું દળ 9.11 ગુણ્યા 10⁻31 2.5 10 × 10⁻⁻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 
10⁻²² મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આટલો પ્રવેગ જે છે એ ઉદ્ભવશે. 2.5 × 10⁻² મીટર પ્રતિ સેકન્ડ. હવે જે છે પ્રોટોન માટે પ્રવેગ અલગ અલગ છે. બળ બંને માટે સમાન છે, પરંતુ દળ બંનેના અલગ અલગ છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તો દળ અલગ અલગ હોવાના કારણે પ્રવેગ પણ બંનેના અલગ અલગ થશે. તો હવે આપણે પ્રોટોનનો પ્રવેગ મેળવીએ. તો પ્રોટોનનો પ્રવેગ મેળવવા માટે દળ mp આપણે ધ્યાનમાં લેવું પડશે. F બરાબર ma સૂત્રમાંથી આપણે પ્રવેગને કરતા બનાવીએ. બધું જ પ્રોટોન માટે લેશું. આ બળ જે છે એ બંને માટે સમાન છે, ઇલેક્ટ્રોન પ્રોટોન માટે. જેની કિંમત 23.04 10⁻9 મળી હતી. ના છેદમાં પ્રોટોનનું દળ 1.67 10⁻27. તો પ્રોટોનનો પ્રવેગ મળશે 13.7 × 18 બરાબર. તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ અને પ્રોટોનનો પ્રવેગ બંને અલગ અલગ પ્રવેગી ગતિ હશે, કારણ કે દળ બંનેના અલગ અલગ હશે. બળ સમાન મૂલ્યનું દળ અલગ હોવાના કારણે પ્રવેગ બંનેના અલગ અલગ થશે. તો આમાં આપણને આગળ પૂછ્યું હતું કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એક એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન પ્રોટોનના પ્રવેગ શોધો. તો 3 માર્કનો દાખલો આપણને બોર્ડમાં પૂછી શકે એવો છે આખો. આમાં રકમમાં ટેસ્ટિંગ પણ થઈ શકે. 1 એંગસ્ટ્રોમને બદલે 10 એંગસ્ટ્રોમ લખી નાખે એવો પણ ટેસ્ટિંગ થઈ શકે. તો રકમ ખાસ વાંચીને આપણે દાખલો ગણવાનો થાય બોર્ડમાં પેપર દેતી વખતે. ઓકે, ત્યારબાદ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. તો ઉદાહરણ 1.5. ધાતુના વિદ્યુત ભારિત ગોળા એને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. તો એક વિદ્યુત ભારિત ગોળો જે છે ને નાયલોનની દોરી વડે લટકાવેલો છે. ત્યારબાદ આકૃતિ 1.7 દર્શાવ્યા મુજબ અવાહક હાથ હેન્ડલ વડે પકડેલ બીજો વિદ્યુત ભારિત ગોળો બી એની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે તેના કેન્દ્ર વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય. તો શરૂઆતમાં બે ગોળાઓ વચ્ચેના અંતર, કેન્દ્ર વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર આપેલું છે. તો ઉદાહરણ 1.5. શું કીધું આપણને? ધાતુના વિદ્યુત ભારિત ગોળા એને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. તો એક ધાતુનો વિદ્યુત ભારિત ગોળો આપણે લઈશું. એને એક નાયલોનની દોરી વડે લટકાવેલો છે. આકૃતિ 1.7 એમાં નીચે એક બીજી આકૃતિ તમને દર્શાવી છે કે અવાહક હેન્ડલ વડે પકડેલ એક બીજો વિદ્યુત ભારિત ગોળો બી એની નજીક એવી રીતે લાવવામાં આવે કે કેન્દ્ર વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર થાય. તો બીજો ગોળો બી જે છે એને આની નજીક લાવવામાં આવે છે 10 સેન્ટીમીટર અંતરે. આનાથી થતું એનું અપાકર્ષણ નોંધવામાં આવે છે. દાખલા તરીકે એક પ્રકાશ કિરણ વડે તેને પ્રકાશિત કરી પડદા પર તેનું આવર્તન સ્થાનાંતર માપીને એ અને બી ગોળાને અનુક્રમે સી અને ડી વિદ્યુત ભારિત ગોળાઓ સાથે આકૃતિમાં દર્શાવવા મુજબ સ્પર્શ કરાવવામાં આવે છે. ત્યારબાદ બીજા બે વિદ્યુત ભાર વિહીન ગોળાઓ છે સી અને ડી. સી અને ડી જે છે ને એ અને બી સાથે વારાફરતી સંપર્કમાં લાવવામાં આવે છે. સી અને ડી ને દૂર કરી બી ને એની નજીક તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર થાય તેમ લાવવામાં આવે છે. કુલમ નિયમ આધારે એનું અપાકર્ષણ બળ કેટલું થશે? એ અને સી ગોળાઓ તથા બી અને ડી ગોળાઓના પરિમાણ સમાન છે. એ અને બી ના કેન્દ્ર વચ્ચે અંતરની સરખામણી તેમના પરિમાણ અવગણો. તો શરૂઆતમાં જે છે એ અને બી ગોળાઓ એકબીજાની નજીકમાં લાવવામાં આવે છે. ધાતુના વિદ્યુત ભારિત ગોળા એને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. ત્યારબાદ અવાહક હેન્ડલ વડે બીજો વિદ્યુત ભારિત ગોળો બી એની નજીક લાવવામાં આવે છે. તો ધારો કે આના વિદ્યુત ભાર કંઈક Q1 ને Q2 છે એવું આપણે ધારી લઈએ. શરૂઆતના બંનેના વિદ્યુત ભારો અથવા તો QA અને QB આપણે ધારી લઈએ. ત્યારબાદ એ અને બી ગોળાના અનુક્રમે સી અને ડી વિદ્યુત ભાર રહિત ગોળાઓ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્પર્શ કરાવવામાં આવે છે. તો સી જે છે એને એ સાથે સંપર્કમાં લાવવામાં આવે છે. ડી જે છે એને બી સાથે સંપર્કમાં લાવવામાં આવે છે. તો
તો જ્યારે વિદ્યુત ભાર રહિત ગોળો એક વિદ્યુત ભારિત ગોળો ના સંપર્કમાં આવશે ત્યારે વિદ્યુત ભાર અડધો અડધો વહેંચાઈ જશે. તો સમાન ત્રિજ્યાના ગોળાઓ હશે, સમાન કદ ધરાવતા. તો બંને સમાન ત્રિજ્યા સમાન કદ ધરાવતા ગોળાઓ હશે તો સી એ પાસે જેટલો વિદ્યુત ભાર હતો એ બંને પાસે અડધો અડધો વહેંચાઈ જશે. એવી રીતે ડી ને બી સાથે સંપર્કમાં લાવશો એટલે એની પાસે જે વિદ્યુત ભાર હતો એ અડધો અડધો વહેંચાઈ જશે. ત્યારબાદ શું કરવામાં આવે છે? બી ને એની નજીકના કેન્દ્ર વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર થાય તેમ લાવવામાં આવે છે. ત્યારબાદ બી અને એ ને એકબીજાથી 5 સેન્ટીમીટર અંતરે નજીક લાવવામાં આવે છે. તો બી અને એ ઉપર વિદ્યુત ભાર કેટલો વધ્યો? અડધો અડધો વિદ્યુત ભાર થઈ ગયો. તો QA/2 થઈ ગયો અને QB/2 થઈ ગયું. અંતર પણ અડધું કરી નાખ્યું, 5 સેન્ટીમીટર. તો એમની વચ્ચે લાગતા અંતરની સરખામણી તેમના પરિમાણ અવગણવાના છે અને એમની વચ્ચે લાગતું કુલમ અપાકર્ષણ બળ કેટલું હશે તે આપણે ગણવાનું છે. તો પહેલા કરતા કુલમ અપાકર્ષણ બળ કેટલા ગણું થાય છે એની ગણતરી આપણે કરવી છે. તો શરૂઆતમાં જે સી એ અને બી બંને QA અને QB વિદ્યુત ભાર ધરાવે છે. તો એમની વચ્ચે લાગતું વિદ્યુત બળ આપણે લખી શકીએ કે QA QB ના છેદમાં R². R એટલે 10 સેન્ટીમીટર આપણને આપેલું છે. પછી જે છે અંતર અડધું કરે છે અને વિદ્યુત ભાર અડધો અડધો થશે. અડધો અડધો શું કામ થશે? કારણ કે ગોળા એ સાથે વિદ્યુત ભાર વિહીન ગોળો સી ને સંપર્કમાં લાવવામાં આવે છે. ગોળા બી સાથે વિદ્યુત ભાર વિહીન ગોળો ડી ને સંપર્કમાં લાવવામાં આવે છે. તો પછી બળની કિંમત જે છે આ રીતની થશે. વિદ્યુત ભાર અડધો થઈ ગયો, અંતર પણ કેટલું કર્યું? અડધું કર્યું. 10 સેન્ટીમીટર હતું એટલે 5 સેન્ટીમીટર કર્યું. તો અંતરને R/2 લઈ લઈએ આપણે. તો ફાઇનલી આપણે આ લખવું હોય તો શું લખશું? કે QA QB ના છેદમાં R². આ બે બગડા હતા એ 2 દુ 4 અને એક અહીંયા હતા 4. એ 4 2 નો વર્ગ 4 અંશમાં જશે. તો એ 4 4 કેન્સલ થાય તો પહેલા જેટલું બળ લાગતું હતું એટલું જ પછી બળ લાગશે. તો શરૂઆતમાં જેટલું બળ હતું F ડેશ જે છે F જેટલું જ લાગશે. શરૂઆતના બળ જેટલું જ બળની કિંમત આપણને જોવા મળશે. કારણ કે અંતર અડધું કર્યું તો એક ચોગડો ઉપર ગયો અને વિદ્યુત ભાર અડધા થયા તો એનો એક ચોગડો છેદમાં આવ્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે બે દાખલા જોયા, ઉદાહરણ 1.4 ને 1.5. એને સંગત એક પ્રશ્ન અહીંયા લેટેસ્ટ પેપર જે આપણે લેવાનું માર્ચ 2020 નું બોર્ડનું પેપર, એમાં MCQ પૂછાણો તો 1 માર્કનો. इस ટાઈપનો એક પ્રશ્ન છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે ચોક્કસ અંતરે વિદ્યુત બળ અને ગુરુત્વ બળનો ગુણોત્તર કેટલો હોય? હવે એક MCQ પૂછાણો. તો રકમ એમાં આ રીતની છે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન આપેલા છે, એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન. બંને વચ્ચે ચોક્કસ અંતર આપેલું નથી, ચોક્કસ અંતર કોઈ પણ R આપણે લઈ લઈશું. તો ચોક્કસ અંતરે એમની વચ્ચે લાગતા વિદ્યુત બળ અને ગુરુત્વ બળનો ગુણોત્તર માંગ્યો છે. તો FE ના છેદમાં FG આ ગુણોત્તર આપણને માંગ્યો છે. આ ટાઈપનો એક્ઝામ્પલ આપણને પૂછેલો છે. પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે ચોક્કસ અંતરે વિદ્યુત બળ અને ગુરુત્વ બળનો ગુણોત્તર કેટલો થાય? ઓપ્શન જે છે આ રીતના આપેલા છે. 2.4 10⁻41. બીજો ઓપ્શન જે છે 2.4 10⁻39. ત્રીજો ઓપ્શન 10⁻41 અને 3.9 10⁻24. આમાંથી આપણે ગુણોત્તર શોધવાનો છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ R અંતરે છે તો એમની વચ્ચે લાગતું વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તરમાં આપણે સૂત્ર પહેલા તો મૂકશું કે Q1 Q2 ના છેદમાં R² અને ગુરુત્વાકર્ષણ બળ G m1 m2 ના છેદમાં R². તો K ની કિંમત R² સમાન અંતરે ચોક્કસ અંતરે બંને આપ્યા એટલે કેન્સલ થશે. K ની કિંમત 9 × 10⁹ Q1 વિદ્યુત ભાર બંનેના સમાન થશે, ઇલેક્ટ્રોન પ્રોટોન 1.6 10⁻90 એનો સ્ક્વેર કરી શકીએ આપણે, બંને સમાન છે એટલા માટે. G ની કિંમત 6.67 10⁻11 m1 m2 ઇલેક્ટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ. ઇલેક્ટ્રોનનું દળ જે છે 9.11 10⁻31 થશે. પ્રોટોનનું દળ જે છે 1.67 10⁻
-27. તો આનો આપણે ગુણાકાર ભાગાકાર કરીએ 0.22 ગુણ્યા 10 ની ઘાતાંક કેટલી થશે આપણે ગણીએ 40 ઘાત બરાબર. તો આમાંથી આપણે યોગ્ય ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. તો આને આપણે 2.2 ગુણ્યા 10 ની 39 ઘાત લખી શકીએ. તો 2.2 ની બદલે 2.4 અહીંયા એક્ઝેક્ટ વધારે આંકડા સાથે આપણે ચોકસાઈથી મેળવશું તો 2.4 આવતો હશે. તો ઘાતાંક જે છે 10 ની 39 ઘાત ને 2 પોઈન્ટ સમથિંગ કાંઈક હોવું જોઈએ. તો આ ઓપ્શન છે. તો બી વિકલ્પ એનો સાચો કહેવાશે. 2.4 10⁻39 ઘાત. તો આ રીતનો બોર્ડમાં એક MCQ પૂછાઈ ગયો હતો. ત્યારબાદ આ ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલા આપણે આને રિલેટેડ આગળ લઈ લઈએ. તો ટેક્સ્ટ બુક સ્વાધ્યાયના એક્ઝામ્પલ, પહેલો એક્ઝામ્પલ આ રીતનો આપેલો છે અહીંયા. કે 2 ગુણ્યા 10⁻7 કુલમ અને 3 ગુણ્યા 10⁻7 કુલમ વિદ્યુત ભાર ધરાવતા એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતર રહેલા બે વિદ્યુત ભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગશે? તો સિમ્પલ કુલમના નિયમનો ઉપયોગ કરી આપણે મેળવી શકશું. તો બે વિદ્યુત ભારના મૂલ્ય આપ્યા છે, એમની વચ્ચેનું અંતર આપેલું છે. તો બે વિદ્યુત ભાર Q1 અને Q2 એમની વચ્ચેનું અંતર R આપણને આપી દીધેલું છે. Q1 વિદ્યુત ભાર જે છે 2 ગુણ્યા 10⁻7 કુલમ છે. તો બળની કિંમતનું સૂત્ર આપણે સીધું મૂકીએ, ઇલેક્ટ્રિકલ ફોર્સ કે Q1 Q2 ના છેદમાં R². કે ની કિંમત 9 ગુણ્યા 10 ની 9 ઘાત લઈ લઈશું. Q1 2 ગુણ્યા 10 ની 7 ઘાત માઇનસ Q2 3 ગુણ્યા 10 ની -7 ઘાત. એમની વચ્ચેનું અંતર જે છે 30 સેન્ટીમીટર આપેલું છે. 30 સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવવું પડશે. MKS-માં બધા આંકડા આપણે મૂકવાના થશે. બધી જ ભૌતિક રાશિ MKS-માં મૂકવાની. તો 30 સેન્ટીમીટર એટલે 0.30 મીટર થશે. એનો સ્ક્વેર કરી નાખ્યું. તો બળની કિંમત કેટલું થાય? 600 ઘાતાંક 14 ને 9 એટલે 5 થશે બરાબર. તો ફાઇનલ આન્સર આ રીતે લખી શકીએ 6 ગુણ્યા 10 ની 7 ઘાત ન્યૂટન. તો સ્વાધ્યાયનો પહેલો એક્ઝામ્પલ હતો. ત્યારબાદ બીજો એક્ઝામ્પલ લઈએ આપણે 1.2. એક્ઝામ્પલ 1.2. 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે. તો બે વિદ્યુતભાર વચ્ચે અંતર કેટલું હશે? બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે? તો બે વિદ્યુત ભારિત ગોળાઓ આપણને આપેલા છે. એક ઉપર 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે, બીજા ઉપર -0.8 માઇક્રોકુલમ છે. બંને વચ્ચે લાગતી બળની કિંમત આપી દીધી છે. F બરાબર 0.2 ન્યૂટન આપી દીધેલું છે. તો કુલમના નિયમનો સૂત્રનો ઉપયોગ કરશું આપણે. કે Q1 Q2 ના છેદમાં R². બળની કિંમત 0.2 આપી દીધી છે. કે ની કિંમત 9 ગુણ્યા 10 ની 9 ઘાત. વિદ્યુત ભાર બંને આપી દીધા છે. 0.4 આપેલો છે માઇક્રોકુલમ, માઇક્રો એટલે 10⁻⁶. બીજો -0.8 આપેલો છે.
તો ઋણ નિશાની અહીંયા આપણે લેતા નથી, કારણ કે અંતર મેળવવું છે. અંતર ધન વેલ્યુ જ આપણે માત્ર ધ્યાનમાં લેશું. અહીંયા અંતર r². તો r² જે છે એને આપણે આ સાઈડ આવવા દઈએ. તો 0.2 જે છે એ છેદમાં જશે. તો આનો આખો ગુણાકાર કેટલો થાય છે? 14.4 10 ની 14 9 12 12 ને 9 - 12 એટલે 3 માઇનસ ના છેદમાં 0.2 ભાંગી નાખ્યા. તો ફાઇનલ આટલો જ આન્સર થશે r² બરાબર 0.2 એ છેદમાં ભાગાકાર કરી જ નાખ્યો છે બરાબર. 144 એટલે વર્ગમૂળ 12 જેવું થશે. તો r બરાબર વર્ગમૂળ કાઢવાનું થશે. આનું ઘાતાંક -3 છે, તો આને આ રીતે સેટ કરવાનું. 144 ગુણ્યા 10 ની -2 પછી વર્ગમૂળ કરો તો 144 નું વર્ગમૂળ જે છે એ થશે 12. તો ફાઇનલ આન્સર r બરાબર થશે 12 ગુણ્યા 10 - 2 નું પણ વર્ગમૂળ થશે. અહીંયા થશે -4 બરાબર. -4 તો -4 નું વર્ગમૂળ થશે -2. તો r બરાબર 0.12 મીટર લખી શકીએ, અથવા તો r બરાબર 12 સેન્ટીમીટર લખી શકો. 0.12 મીટર અથવા તો 12 સેન્ટીમીટર એનો આન્સર થશે. ત્યારબાદ આપણને કીધું છે કે બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું છે. તો પહેલો ગોળો આના પર જેટલું બળ લગાડશે એટલું જ બળ બીજો ગોળો આના પર લગાડશે. બંને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના હોય છે. કોઈ એકને ક્રિયાબળ કહો તો બીજાને પ્રતિક્રિયાબળ કહી શકીએ આપણે. તો આમાં જે છે 0.2 ન્યૂટન જ આવશે. ત્યારબાદ 1.3 એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ 1.3. k² g me અને mp ના છેદમાં આપેલું છે. ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો. ભૌતિક અચળાંક ધરાવતા કોષ્ટકમાં જુઓ અને ગુણોત્તરનું મૂલ્ય શોધો. ગુણોત્તર શું દર્શાવે છે? તો k² ના છેદમાં GME અને MP આવું આપેલું છે. તો આનો ગુણોત્તર આપણે પરિમાણ રહિત છે કે કેમ એ ચકાસવો છે. તો અહીંયા આપણે k નું પારિમાણિક સૂત્ર મૂકવાનું થાય. તો k નું પારિમાણિક સૂત્ર આપણે ક્યાંથી લાવશું? તો કે k બરાબર આપણે આ રીતે લખી શકીએ f ના છેદમાં e². કુલમના નિયમનું જે સૂત્ર છે વિદ્યુત ભાર માટે e² આપણે થશે ના ઇન્ટુ r². f ઇન્ટુ r² ના છેદમાં e² એટલે k ની કિંમત થઈ જશે. તો k ની કિંમત આપણે ત્યાં મૂકી શકીએ આ રીતે f ઇન્ટુ r² ના છેદમાં e². GME અને MP આ આપણને ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમમાંથી આપણને કરતા બનાવી શકીએ આપણે. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપણી પાસે આવો હતો. તો આને ડાયરેક્ટ આપણે કરતા બનાવી લઈએ આખું પદ. આમાંથી પણ આવું પદ આપણે ડાયરેક્ટ આખું બનાવી શકશું. ke² ના છેદમાં r². તો આને જ આખું કરતા બનાવી લઈએ. તો f ઇન્ટુ r² થઈ જશે. અહીંયા f ઇન્ટુ r² થઈ જશે. તો f ઇન્ટુ r² લખી શકીએ. અહીંયા f ઇન્ટુ r² લખી શકીએ. આ બંને સરખું કેન્સલ થયું તો પરિમાણ રહિત થઈ જશે. m0 l0 t0 a0 બંને સમાન જ થશે. બંને બળના પારિમાણિક સૂત્ર જ થશે. આને આપણે r² વડે ભાંગી નાખો, આને r² વડે ભાંગી નાખો તો આ વિદ્યુત બળ થઈ ગયું, આ ગુરુત્વાકર્ષણ બળ થઈ ગયું. બંનેના ગુણોત્તર આપણે લખી શકીએ. તો પરિમાણ રહિત છે આ રીતે આપણે ચકાસી શકીએ. અથવા તો બધાના સ્વતંત્ર પારિમાણિક સૂત્ર મૂકીને પણ ગણતરી કરી શકો. આ ગુણોત્તર શું દર્શાવે છે? તો આ ગુણોત્તર જે છે એ વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર દર્શાવે છે એવું આપણે લખી શકીએ. ત્યારબાદ 1.4 પદાર્થનો વિદ્યુત ભાર ક્વોન્ટમિત થયેલો છે. આ કથનનો અર્થ સમજાવો. તો આ થિયરિકલ પ્રશ્ન છે જે આપણે આગળ થિયરીમાં જોયો હતો કે ક્વોન્ટમીકરણ શું કહેવામાં આવે,
વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણનો જે ટોપિક હતો એ ટોપિક જ આખો આપણે આમાં સમજી શકીએ. તો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણનું કોઈ ઉદાહરણ સાથે આપણે સમજાવવું હોય તો ધારો કે કોઈ બે પદાર્થને ઘસવામાં આવશે, એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે. ઘર્ષણના કારણે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. તો ઇલેક્ટ્રોન જેટલા ટ્રાન્સફર થશે એટલા જ મૂલ્યનો વિદ્યુત ભાર ત્યાં ટ્રાન્સફર થયો એવું કહી શકાય. તો અહીંયા વિદ્યુત ભારનું વધઘટ, વિદ્યુત ભાર વધે અથવા તો ઘટે તો ઇલેક્ટ્રોનના પૂર્ણ ગુણાંકમાં જ વધશે. તો એ કોઈ એક મૂળભૂત સંખ્યાના પૂર્ણ ગુણાંકમાં વધઘટ થાય છે વિદ્યુત ભાર. તો એનો મતલબ કે વિદ્યુત ભાર કંઈક ક્વોન્ટમીકૃત થયેલો છે, પણ નાના નાના પીસમાં વહેંચાયેલો છે, જે પીસ રિપીટ થાય ને વિદ્યુત ભારનો કંઈક ઢગલો બને એવું કહી શકીએ આપણે. સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુત ભાર સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકીએ? તો વિદ્યુત ભાર જે છે એ ખૂબ સૂક્ષ્મ એવા સંખ્યા અસંખ્યથી રિપીટ થાય છે. તો ખૂબ મોટા વિદ્યુત ભાર સાથે કામ લેવું હોય તો પછી વિદ્યુત ભારનો આખો જથ્થો જ આપણે ધ્યાનમાં લઈશું. ત્યાં પછી એનું ક્વોન્ટમીકરણ સ્વીકારતા નથી. દાખલા તરીકે કોઈ 10 મણ બાજરાનો ઢગલો પડ્યો હોય આ રીતે, 10 મણ બાજરાના દાણા ગણવા બેસાય નહીં. એને આપણે ડાયરેક્ટ કહેવું પડે કે આ 10 મણ તમારે લેવો છે બાજરો, તો 10 મણ વેચવો છે. તો એ જે છે એનું ગણતરી જે છે આપણે એને ખરેખર બાજરા દાણામાં વેચાયેલા છે, પરંતુ એને આખો જથ્થો આપણે ધ્યાનમાં લઈશું કે 10 મણનો જથ્થો છે કે 50 મણનો જથ્થો છે. પછી ક્વોન્ટમીકૃત થયેલા દરેક દાણાને ગણવા બેસાય નહીં ત્યાં. તો ખૂબ મોટા જથ્થા જ્યારે કામ લેવાનું થાય છે ત્યારે એનું ક્વોન્ટમીકરણ આપણે ગણીએ છીએ અને ડાયરેક્ટ વિદ્યુત ભાર કેટલા જથ્થાનો છે એ જ મૂલ્ય આપણે ધ્યાનમાં લઈએ છીએ. તો સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુત ભાર સાથે કામ કરતી વખતે એનું ક્વોન્ટમીકરણ આપણે અવગણી શકીએ. એ અસંખ્ય ઇલેક્ટ્રોનમાં વહેંચાયેલો છે, ઇલેક્ટ્રોનની સંખ્યા પછી આપણે ધ્યાનમાં લેવાની નથી. એ કેટલા કુલમ જથ્થો છે એ જ આપણે ધ્યાનમાં લેવાનું છે. ત્યારબાદ ઉદાહરણ 1.5. તો ઉદાહરણ 1.5 એ પણ એક થિયરિકલ પ્રશ્ન અહીંયા આપણને પૂછ્યો છે કે જ્યારે કાચના સળિયા અને રેશમના કપડા સાથે ઘસવામાં આવે ત્યારે વિદ્યુત ભાર બંને પર દેખાડે છે. તો ઉદાહરણ 1.5 છે આપણે એક્ઝામ્પલ સ્વાધ્યાયનો. કાચનો સળિયો જે છે ને રેશમના કપડા સાથે આપણે ઘસીએ ત્યારે વિદ્યુત ભાર બંને પર દેખાડે છે. આવી ઘટના પદાર્થની અન્ય જોડીઓ માટે પણ જણાય છે. તો વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે તે સમજાવો. તો કાચના સળિયાને જ્યારે રેશમના કપડા સાથે ઘસ્યું ત્યારે કાચમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે રેશમના કપડા પર ટ્રાન્સફર થશે. તો આ આખું એક અલગ કરેલું તંત્ર આપણે કહી શકીએ કાચ પ્લસ રેશમ સાથે. તો અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભારના સંરક્ષણના નિયમ અનુસાર એવી જ રીતે બેઝિક પ્રક્રિયાઓ થશે કે કુલ વિદ્યુત ભારનો જથ્થો અચળ જળવાય રહે. તો શરૂઆતમાં કાચ પણ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હતું, રેશમનું કપડું પણ તટસ્થ હતું. તો હવે કાચના સળિયા ઉપરથી ધારો કે 4 ઇલેક્ટ્રોન જે છે આની ઉપર ગયા, તો આની ઉપર 4e જેટલો માઇનસ વિદ્યુત ભાર થશે, ઋણ વિદ્યુત ભાર. આની ઉપર ધન વિદ્યુત ભાર એટલો ખુલ્લો પડશે, તો આની ઉપર 4e જેટલો ધન વિદ્યુત ભાર પ્લસ થશે. તો જેટલી સંખ્યાના ઇલેક્ટ્રોન આની ઉપર જશે એટલો જ અહીંયા ધન વિદ્યુત ભાર ખુલ્લો પડશે. પછી આખા તંત્રનો નેટ વિદ્યુત ભારનો જથ્થો આપણે ભેગો કરશું તો +4e અને -4e ટોટલ 0. તો શરૂઆતમાં વિદ્યુત ભારની દ્રષ્ટિએ બંને પદાર્થ તટસ્થ હતા, તો ત્યારબાદ પણ બંને પદાર્થ તટસ્થ જોવા મળશે. તો એ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે એવું કહી શકાય. શરૂઆત અને અંતિમ પ્રક્રિયા બાદ વિદ્યુત ભારનો જથ્થો સમાન રહે છે. ઓકે, તો અહીંયા સુધી 1.5 આપણે રાખીએ ઉદાહરણ સુધી.